પંચમહાલ એલસીબી પોલીસે બાતમીના આધારે ઓરવાડા ગામે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઓરવાડા ગામે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસે ઓરવાડા ગામે નાકાબંધી દરમિયાન કારમાં લઈ જવામાં આવી રહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે ગોધરા દાહોદ હાઈવે પર એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે। જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોધરા દાહોદ હાઈવે પર આવેલા ઓરવાડા ગામ પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમી મુજબની બોલેરો ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી, જેમાં ગાડીનો ચાલક દૂરથી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। જે બાદ એલસીબી પોલીસે ગાડીમાં તપાસ કરતા 2,76,720 કિંમતનો વિદેશી દારૂનો ક્વાર્ટર બોટલ અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે બોલેરો ગાડી સહિત કુલ રૂપિયા 7.76 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લઈને નરેન્દ્ર ઉર્ફે નંદુ દીપસિંહ પટેલ નામના ઈસમ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ટીવી 18 ન્યૂઝ પંચમહાલ ગોધરા।